भगवती मानुषमूर्ति वासुदेवे निजरुनि पृथगे गमेकमङ्गम् चरणकलानि विचिन्त्यमस्य पुंसा निजरुनि कृषिगोचरे तदीये यवयव एकके पृथक् चपलमपि मनः स्थिरं विधेयम् रजति लयं खलु तेन तन्मलोभः भजकमलयवाङ्कुशोर्ध्वरेखा प्रमुखसुलक्षणलक्षिते च रम्ये अतिशयं मृदुले च यावकाले चरणतले मनसास्य चिन्तनीये अरुणनखशशाङ्कराजिकान्त्या मृदनिजलिप्तकरुत्तमो प्रियोऽहम् प्रबलकुसमकोमलाङ्गुलीभिः नूतनवपल्लवकान्तिचास्य चिन्त्यम् निजजनमनसः प्रहर्षणार्थम् परिधृतनूपुरसिञ्चितातिरम्यम् स्वगतनिजजनाक्षिवृत्तिचोरम् चरणयुगं हृदि चिन्तनीयमस्य निसरय मृदुले सुवृत्तजङ्गे भ्रममृदुले च सुवर्तुलो च जानु परिकरसदृशं समं च वीरम् निजहृदिसाक्षियुगं च चिन्त्यमस्य मृदुगणसितसूक्ष्मदीर्घवासः परिदलदुत्तमहेमकाञ्चिनाथम् मृदुलकटियुगं च चिन्तनीयम् निजहृदये चिरमस्य भक्तभर्तुः उदरमपि न सद्बलित्रयान्तः तदशुभसक्रमणिं गणाभिभूपम् हृदयमुरुसुगन्धिपुष्पहारम् समविततं हृदि चिन्त्यमस्य तुङ्गम् कटकटकशुम्भलोर्मिकाभिः दशतरुणाब्जनिभं करद्वयं च मृगधरमतिरम्यबाहुयुग्मम् निजहृदयस्य विचिन्त्यमङ्गलाढ्यम् विविधमणिनिःश्रुतहेमसूत्र प्रतिकसुमौक्तिकहारहारिकण्ठः निगतशशकलङ्कहास्य चन्द्रः स्थिरमनसास्य चिरं च चिन्तनीयम् विकसितविसर्पितन्तकान्ति प्रधनसमुज्ज्वलकण्ठयुग्ममस्य नवनलिनतलायतं विचिन्त्यम् निजहृदि चञ्चललोचनद्वयं च श्रवणयुगलमस्य कुण्डलश्री बहुविधपुष्पमयावतं सरम्यम् करदलभुविशालबालराज सतिलककुङ्कुमचन्द्रकस्य चिन्त्यः वसिततिलकलाक्ष्मदक्षगण्डे तिलकुसुमोत्तमनासिकान्तिकेऽस्ति विलसदसितबिन्दुरस्य वामे श्रवणपुटे भवतीति चिन्तनीयः विविधकुसुमशेखरालिराजत् पट्टमुकुटं च शिरोश्च चिन्तयित्वा वदनकमलमेव चिन्तकेन स्मितमधुरं चिरकालमस्य चिन्त्यम् स्मितमधुरं चिरकालमस्य चिन्त्यम्
બધાને જય સ્વામિનારાયણ. તો હવે મંદિરના પરિસરની સિક્યુરિટીને ધ્યાને રાખીને આરતીમાં થોડો ઘણો ફેરફાર, આરતીના જે વિડીયો હું મૂકતો હોઉં છું એમાં થોડો ઘણો ફેરફાર કરવો જરૂરી જણાય છે. તો ઘણી વખત આરતી ને કીર્તનના પદો છે એ ફક્ત ઓડિયો સ્વરૂપે આપની સમક્ષ પ્રસ્તુત થાય અથવા તો ક્યારેક ન પણ આવે એવું બધું બની શકે. તો જે રેગ્યુલર આરતી મૂકતો તો એમાં ઘણા બધા ફેરફારો આપને જોવા મળશે. તો બધા જે પણ ભક્તો જોડાણા છે, જે પણ ખાસ તો અહીંના લોકલ જે આવી શકતા હોય એ તો ઓછું જોતા હોય, પણ બહારના જે અમુક ભક્તો હોય છે, વિદેશના હોય ને એ બધા હોય, તો એ ઘણા બધા લાભ લેતા હોય છે વિડીયોના માધ્યમથી. તો જેટલા પણ બધા જોડાયેલા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. આપના સાથ ને સહકારથી જ આ કાર્ય બધું થઈ રહ્યું હતું અને આગળ પણ જ્યારે જ્યારે શક્યતા રહેશે અને અવકાશ મળશે અને જે પ્રમાણે પરિસ્થિતિ મુજબ આપની સમક્ષ થોડું ઘણું કન્ટેન્ટ શક્ય હશે એટલું હું આપની સાથે શેર કરવા ટ્રાય કરીશ. આપણને તો દર્શન આમ કરવા ગમતા જ હોય, પણ અમુક વખતે જે મંદિરની સિક્યુરિટીને એ બધું હોય તો એ પણ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તો એને અનુલક્ષીને થોડા ઘણા ફેરફાર થશે આગળની વિડીયોઝમાં. તો બધા રાજી રહેજો. અને વિચારું છું કે જે ખાલી ફક્ત આરતીનો વિડીયો ને અમુક ટાઈમે જે મારું ડેઇલી રૂટીન હોય એનો અલગ વિડીયો એવી રીતે હું અપલોડ કરતો હતો, એને બદલે હવે એક જ આખો વિડીયો સાંજના સમયે સવારે આરતીનો અને મારા આખા દિવસનું રૂટીન ને બધું એ કમ્બાઈન કરીને જ્યારે જ્યારે કન્ટેન્ટ મૂકવા લાયક થશે ત્યારે તમારી સાથે શેર કરતો રહીશ. અત્યારના જમાનામાં જૂના મોબાઈલ લેવાય આવે છે. જો ભંગાર લેવાવાળા જૂના મોબાઈલ લેવાના હોય તો એના માટે આવે છે. બોલો શું જમાનો આવી ગયો હવે. ભંગારની કિંમત, મોબાઈલ જૂના થઈ ગયા એની કિંમત ભંગાર જેવી થઈ ગઈ અત્યારે. આપણે ઓલું પેલા જોતા ચાઇનામાં ત્યાં બધા આમ ભંગારમાં મોબાઈલ નાખ્યા હોય, અહીંયા એવું થઈ ગયું. હો જૂના મોબાઈલ. તારે દેવાનો મોબાઈલ તું કેમ ત્યાં ખોલીને ઊભી રહી? જૂનો મોબાઈલ દેવાનો છે? વેદ ઊભી રહી ગઈ છે અહીંયા. હા પણ જૂનો મોબાઈલ દેવાનો છે તારે? એ જૂના મોબાઈલના ભંગારના ભાવમાં જ લેતા હશે ને અહીંયા કંઈ. એમાં વધારે તો ન આવે. હાલ ભાઈ હાલ, તારે નથી દેવાનો હજી, તારે જ લેવાનો બાકી. તું અંદર આવતો રે, અંદર આવતો રે. તારે લેવાનો હે તો સારું લે, ચેવડો ખાઈ લે. શું લેવો છે? ભંગારમાં મોબાઈલ લીધેલો પછી મને કામમાં ન આવે ને. ના ના, આ તો આપણે જાણવા માટે કે ભાઈ શું છે. એ તો ભંગારવાળા તો ભંગારના ભાવ વેચતા હોય ને મોબાઈલ તો. હાલો નાસ્તા પાણી હાલે છે. બુધવાર છે, લાઇટ વહી ગઈ છે. આગળ હવે બતાવશું. અને ચેવડામાંથી ભૂંગળા વીણી લીધા. એને ભૂંગળા ખાવા હોય ને એટલે વાહ ભાઈ વાહ, વાલા વાહ, તારી તો મજા જ અલગ છે હો. આજના દિવસે લાઇટે સવારની જતી રહી છે, પણ પવન બહુ જોરદાર છે એટલે બહુ વાંધો આવે એવું નથી. આપને પણ ખ્યાલ આવતો હોય છે કે પવન બહુ ખૂબ જ સારી એવી માત્રામાં છે. વાવાઝોડો જેવું છે એટલે સારું છે, ગરમી જેવું બહુ લાગે નહીં. ચાલો આજના વિડીયોમાં બધાનું સ્વાગત છે. આમ તો જો કે સવારથી ચાલુ થઈ ગયો તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજીને જય સ્વામિનારાયણ. અને સવારે જે જોયું કે મોબાઈલ ભંગારવાળાએ હવે તો મોબાઈલ માગતા હતા, ત્યારથી એક વાત રહી ગઈ કે એક મોબાઈલ મમ્મીનો અહીંયા ફળિયામાં પડ્યો હતો. મેં કીધું અંદર લઈ લ્યો, કારણ કે ઓલો ભાઈ જે મોબાઈલ લેવાવાળો ભંગારમાં લેવાવાળો હતો ને એ બહાર શેરીમાં એક બાપા અમારે બાજુમાં રહે છે, નીકળ્યા ને તો એને પૂછતો હતો કે તમે મોબાઈલ નથી રાખતા. એટલે આમાં ખબર ન હોય ઘણી વખત જે મોબાઈલ એમ કે ભંગારમાં લેવા મોબાઈલ હોય ને ભંગારમાં આપવો હોય તો એ ઘણી વખત એમને લેવા માટે નીકળ્યા હોય કે ક્યાંક એવું ઘર ખુલ્લું હોય ને એવું હોય ને મોબાઈલ પડ્યો હોય દેખે તો એમને ઉપાડી જાય. એટલે ચેતવું જરૂરી કીધું. આ ભંગારવાળા ઓમ ન લઈ જાય પણ આમ ઉપાડી જાય. એટલે
એ બધું એ ધ્યાન રાખવા જેવી વાત છે. અને ટ્રમ્પે જોરદાર ધમકી આપી દીધી હતી ઈરાનને, પણ પછી સીઝ ફાયર કર્યું બંને વચ્ચે. સીઝ ફાયર આવા શબ્દોની તો આપણને ખબર ન હોય, પણ આ બધા યુદ્ધ થવા માંડ્યા ને એટલે આવા થોડા થોડા શબ્દોની ખબર પડે કે આપણે જેમ બાળકો ગેમ રમતા હોય એમાં ટાઈમ પ્લીઝ કે થોડી વખત રમત મોકૂફ રાખે, એમ યુદ્ધમાં પણ એ સીઝ ફાયર કરે ને એટલે એ એટલા થોડાક ટાઈમ માટે યુદ્ધ અટકી જાય, કોઈએ કાંઈ વાર નહીં કરવાના, એવું બધું હોય ને. ફરી પાછું એનું ઉલ્લંઘન કોઈએ નહીં કરવાનું, એકેય બાજુથી વાર થાય ને એવી બધી બાબતો હોય. પણ આ ઈરાનના યુદ્ધમાં એ એક જોયા જેવું કે નાનું ઈરાન દેશ તો નાનો છે, સામે પક્ષે ઇઝરાયલ છે ને ઇઝરાયલ ને અમેરિકા બેય લડે છે, તોય એ આટલી હજી જાગ ઝીલે છે, એ એના માટે બહુ મોટી વાત છે. અને બીજા નંબરમાં કે જે આ ધમકી આપી હતી ટ્રમ્પે, તો ધમકી આપ્યા પછી 1.4 કરોડ ત્યાંના નાગરિકોએ લડવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. મતલબ એ બતાવે છે કે એની દેશ ભાવના કેવડી સ્ટ્રોંગ છે ને દેશ માટે મરવા માટે પણ તૈયાર છે. અને એના ઇમ્પોર્ટન્ટ જે બધા પુલ હોય ને જે પાવર પ્લાન્ટ હતા ને એની આજુબાજુમાં બધાય માનવ સાંકળ રચીને ઊભા રહી ગયા હતા એના આગળ. એટલે દેશભાવ, દેશ પ્રત્યે આટલો પ્રેમ ને આ બધું બધાને દરેકને હોવું જ જોઈએ. એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ઈરાને. જો વેદુબેન કામ કરાવે છે, હો બાને હેલ્પ કરાવે. અને અત્યારે પરીક્ષા છે ને એટલે અત્યારે ઘરે છે, ટાઈમ બદલી ગયો, 9 થી 12 થઈ ગયો કાં. અને શિવને તો 10:30 થી 12 2 કલાકનું હોય ને પેપર, 1 વાગે આવી જાય, 12:30 જ આવી જાય. તો 15 મિનિટ ટાઈમ વધે હે તમારે? તો ઓહો 15 મિનિટમાં લખી નાખો, 1.5 કલાક બેઠા રહ્યો. અરે પણ તો આ બધા ટેલેન્ટ ક્યાં જાહે? તો 10મા વાળા એમ નહીં, 10મા ને 12મા બોર્ડ વાળા ને એ બધા એમ કે અમારે ટાઈમ ઘટે ને આ બધા હજી નાના નાના રહ્યા, એને તો 15 મિનિટમાં પૂરું થઈ જાય. વાય ભાઈ, જવાબ જ લખવાના 1-2 લીટીના કા, એમાં તો એમ જ હોય ને. હું વાત છે, પછી તો એમ જ હોય ને. વાહ ભાઈ વાહ, જલસા છે હો આવડા બાળકોને પરીક્ષામાં. વેદુ છે ને અત્યારે ટીવીમાં આ જનરલ નોલેજના ક્વેશ્ચન વાંચે છે, જોઈ લ્યો તમે. ઓહો, ગધેડાનું દૂધ 7,000 લીટર. વાહ, હમણાં ખબર વેદુનું સાચું પડે છે કે નહીં. સાચો જવાબ સાપ. વાહ વાહ, તું જોયેલું બધું એ છે તારે, બધું એક વખત તો જ ખબર હોય. ક્યાં રાજ્યના લોકો વધુ મરચાં ખાય છે? રાજસ્થાની તીખા વધારે ખાય, તીખું. જોઈ વેદુની અનુમાન કહે છે, સાચું ભાઈ. ગુજરાતના તો ખાંડ વધારે ખાય, ગળ્યું. ચાલો આવું ચાલ્યું રહે, નવું જાણવા મળે, શીખવા મળે, આ બધું સારું. નવરા બેઠા આવી રીતની પ્રવૃત્તિ રહે તો નવું જાણે. ચાલો તો લાઇટ આવી ગઈ હતી, ફાઇનલી પાણી ભરાઈ ગયું છે, ઉપરના ઢાંકાનું ખાલી થઈ ગયું. તો આજ માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.